તો જુઓ મિત્રો, બાળકો બચત કરતા શીખે એટલા માટે આપણે એને એક ગલ્લો આપ્યો હતો. જુઓ, આ ગલ્લો છે, એમાં એને પૈસા ભેગા કરેલા છે. એને કોઈ મહેમાન પૈસા આપે કે કોઈ બીજા આપણે વાપરવા આપીએ, એ બધા પૈસા એને આ ગલ્લામાં નાખેલા છે અને ભેગા કરેલા છે. તો આજે આ ગલ્લો આખો ભરાઈ ગયો છે. ભરાઈ ગયો છે ને? આખો ભરાઈ ગયો. તો આજે આપણે જોવાનું છે કે આમાંથી કેટલા પૈસા નીકળે છે. તો ફોડીશું ને? કેટલા પૈસા નીકળશે કે કોમેન્ટ કરજો બધા. બધા કોમેન્ટ કરજો કે આમાં કેટલા પૈસા નીકળશે. ચાલો આપણે જોઈએ. ચાલો હાલો, હવે ગલ્લો આપણે ફોડવાનો છે. ચાલો, હા કરો, હજી કરો એકવાર. અરે અરે બાપ રે બાપ, વાહ ભાઈ વાહ. આ તમે જુઓ કેટલા બધા પૈસા આજે નીકળ્યા છે. એ બધા આજે આપણે ગણીશું કે કેટલા પૈસા થાય છે. તો ચાલો આપણે પૈસા ગણી લઈએ. તો ચાલો, પૈસા બધા આપણે ગણી લીધા છે. બતાવો. વાહ ભાઈ વાહ, સરસ. કેટલા રૂપિયા થયા? 16,000. અને આ બીજી 10-10 ની જે નોટો છે જુદી, એટલે 16,500 રૂપિયા જેવા આ બાળકે ગલ્લામાં ભેગા કર્યા છે. જુઓ, આ બધી પરચુરણ પણ છે અને આ બધી નોટું છે. 500 ની નોટ, 200 ની, 100 ની, 50 ની અને આ 10-10 ની. તો આને 16,500 રૂપિયા ભેગા કર્યા છે. બોલો, હવે શું કરશો આ પૈસાનું? સાયકલ. અરે આટલા રૂપિયામાં તો કંઈક સોનાની વસ્તુ આવી જાય. હે, સોનાની વસ્તુ લેવી છે કે સાયકલ? સરસ, તો તમને આપણે સાયકલ લઈ દઈશું. તો મિત્રો, તમે પણ આ બાળકની જેમ તમારા બાળકને ગલ્લો લાવી આપો, તો એ પણ આ રીતે બચત કરશે અને એને કોઈ વસ્તુ લેવી હોય તો એ લઈ શકશે. તો આ બાળકની બચત કરવાની ટેવ તમને કેવી લાગી એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કહી દે બધાને, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બતાવી દે એકવાર પૈસા. સરસ, તો ચાલો આપણે સાયકલ લેવા જઈએ.